શું નીરજ ઘોષ તારી લાઈન અનમ્યુટ કરજે કે મ્યુટ કર તારી મ્યુટ કરજે સોરી ચલો આપણે શરૂ કરીએ. વંશિકા, જો તું લાઈન ઉપર હો તો મને તું કહે કે લાસ્ટ ટાઈમ તમે લોકોએ શું શીખ્યા. હું 2 વખત નતો જોડાઈ શક્યો આમાં, બીજા કાર્યક્રમ ચાલતા હતા એટલે. હા જી છે વંશિકા લાઈન પર? હા વંશિકા છે. હા, આશીર્વાદ. હો, જે આપને પૂછી રહ્યા હતા અહીંયા પેલું મ્યુટ એન્ડ મ્યુટ સંભળાયું નહીં. અચ્છા અચ્છા, હા, હું એ પૂછી રહ્યો હતો કે લાસ્ટ ટાઈમ તમે જે ડિસ્કસ કર્યું હોય એ મને જરા બહુ શોર્ટમાં તમે મને કહો. વંશિકા, જે તમે જે નાના કિડ્સ છે એમાં જે તમે કર્યું ને તે. Okay. First we talked about Shastras, and then we said about the 4 different parts of Ved, which was Rigved, Yajurved, Atharvaved, and Samved. Then we talked about Vedvyas also divided Puran into 18 Purans and 18 Upapurans. And then we talked about our 3 different identities, which is our social identity, and our social identities are like our last name. Our political name is Indian, and our religious name is Vedic. And the 3 different statuses that we are Lokik, which is an example is a student, Shastriya, Brahman, and Vanya. Alokik, which is Vaishnav. Very nice. And then we talked about how fasting is why we fast twice a month. It's for self-control. It's good for your health. It's a change in your routine. It's more time to think about Thakurji, and it says it in our Pushtima. Very good. બીજું કોઈ છે? કંઈ આમાં મિસિંગ હોય, વંશિકાએ કહ્યું એમાં કોઈને એડ કરવું હોય તો. પરાંશુ, તું કંઈ કહેશે? Recorded. સ્ટાર 6 કરીને પરાંશુ, કુશ, દ્વી. જય. હા બોલ, પરાંશુ છે? હા, ધનવત પ્રણામ જય. આશીર્વાદ. હા, મને રિમેમ્બર થાય છે કે લાસ્ટ ટાઈમ થી તમે કીધું કે સિંધુ રિવર એનાથી હિન્દુ, કેમ કે લોકો સિંધુ રિવર ને પ્રોનાઉન્સ કરેક્ટ નથી થતું, એટલે પ્રીવિયસલી તમે કીધું કે હિન્દુ સિંધુ રિવર થી આવ્યું છે. શાબાશ, તારી ગુજરાતી બહુ ઇમ્પ્રુવ થઈ. તો આજે આપણે જે હિન્દુ રિલિજન જે કહેવાય છે એનું નામ હિન્દુ શા માટે પડ્યું એ આપણે પરાંશુ પાસેથી સમજ્યા. અચ્છા, હવે જો અત્યાર સુધી આપણે જે પણ ડિસ્કસ કર્યું છે તો બહુ સારી રીતે મને છે કે તમે લોકો સમજી શક્યા છો, અને પ્રોબેબલી તમે લોકો એને નોટ ડાઉન પણ કર્યું હશે પોઈન્ટ વાઇઝ. તો જે સ્મોલ કિડ્સના જે અત્યારે આપણે સેશન લઈ રહ્યા છીએ એમાં આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે તમે આપણી જે રિલિજિયસ ટર્મિનોલોજી છે એનાથી તમે લોકો એક્વેન્ટ થાવ, એ તમારા જીભ ઉપર ચડી જાય, તમે બોલી શકો એને યાદ રાખી શકો.
અને પ્રાઇમરી એના જે મિનિંગ છે, જેમ આપણે હિન્દુ ધર્મનું મિનિંગ જોયું, આપણે ત્યાંના ઉપવાસ કે ફાસ્ટિંગ છે એ આપણે જોયા. તો હવે પછી તમે જ્યારે પણ આ બધા વર્ડ્સ યુઝ કરો તે વખતે તમે એવું ટ્રાય કરો કે આપણા રિલિજનમાં કે આપણી કલ્ચરમાં એના માટે જે વર્ડ છે એ વર્ડ તમે યુઝ કરો. એટલે બિસાઇડ્સ યુઝિંગ ફાસ્ટિંગ તમે લોકો વ્રત કે ઉપવાસ એ વર્ડ તમે યુઝ કરતા થાવ, કેમ કે ફાસ્ટિંગ જે છે એ બહુ આપણે ત્યાંનો જે ઉપવાસ વર્ડ છે એનો બહુ નાનો પાર્ટ, એટલે ઉપવાસનો મિનિંગ બહુ વાઇડર છે. એમાં સ્પિરિચ્યુઅલ એના કોનોટેશન્સ પણ છે, પણ ફાસ્ટિંગ જે છે એમાં એ સ્પિરિચ્યુઅલ ટચ નથી આવતો. ફાસ્ટિંગનો મતલબ તે દિવસે ન ખાવું, ન જમવું, અથવા અમુક ટાઈપનું ફૂડ છે ન લેવું, ખાલી એટલું જ એનો મિનિંગ એમાં આવે છે. એના માટે આપણે ત્યાંનો જે વર્ડ છે બહુ રિચ વર્ડ છે મિનિંગ વાઇઝ. એક છે એ વર્ડ છે એનું નામ છે વ્રત અને બીજું છે ઉપવાસ. ઘણી વખતે સાથે પણ બોલાતો હોય છે, વ્રતોપવાસ. વ્રત પ્લસ ઉપવાસ, વ્રતોપવાસ. વ્રત જે શબ્દ છે એ વ્રતનો મિનિંગ છે નિયમ. જેમ ભગવાન એમ કે છે કે દદામ્યેતદ વ્રતમ મમ અભયમ સર્વભૂતેભ્યો દદામ્યેતદ વ્રતમ મમ. કે ભગવાનના જે શરણે આવે છે, એટલે જે ભગવાનનું રિસોર્ટ લે છે, એને ભગવાન બધા ફિયરથી એને મુક્ત કરી દે છે, એટલે ફિયરલેસ બનાવી દે છે. અને ભગવાન એમ કે છે કે આવું ફિયરલેસ બનાવી દેવું એ મારું વ્રત છે. વ્રત મતલબ નિયમ. નિયમનો મતલબ સંકલ્પ અહીંયા. એટલે ભગવાન એક જાતનું અહીંયા કમિટમેન્ટ આપી રહ્યા છે પોતાનું, અને એ કમિટમેન્ટને અહીંયા એમ કહી રહ્યા છે કે આ મારું વ્રત છે. મતલબ આઈ વિલ ડુ ધીસ, આઈ શેલ ડુ ધીસ. તો એ ભગવાન જે પોતાનું એકદમ સ્ટ્રોંગ કમિટમેન્ટ બતાવે છે એના માટે વ્રત વર્ડ યુઝ કરે છે. એટલે વ્રતનો મતલબ છે નિયમ, રૂલ. અને ઉપવાસ એ જે વર્ડ છે એનો મિનિંગ છે ઉપ મતલબ નિયર, પાસે, અને વાસ મતલબ રહેવું, એટલે કોઈના પાસે રહેવું, ટુ સ્ટે નિયર બાય. તો ઉપવાસ જે વર્ડ છે આપણે ત્યાં એ આપણા હેલ્થના પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણા ફાસ્ટિંગ હોય છે, પણ એ તો ડોક્ટર આપણને સજેસ્ટ કરે છે. બહુ તમારી પેટમાં ગડબડી થઈ ગઈ છે, કોન્સ્ટિપેશન થઈ ગયું હોય કે એવું કંઈ પણ, તો તમે લોકો ફાસ્ટિંગ કરો. તો એ જે ફાસ્ટિંગ છે એ તો હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂથી છે, પણ આપણા રિલિજનમાં કે આપણા ધર્મમાં જે ઉપવાસ છે એ ઉપવાસ હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂથી નથી. એટલે પ્લેનલી હેલ્થ જ એનો લક્ષ્ય નથી, એનો ગોલ નથી કે એ ઇમ્પ્રૂવ થાય. પર એનો મિનિંગ એ છે કે તમે યુ ગો મોર નિયર ટુ ગોડ. ભગવાનના પાસે આપણે વધારે નજીક જઈ શકીએ, ઇન્ટિમસી આપણે ભગવાન સાથે ડેવલપ કરી શકીએ, એટલો ટાઈમ આપણે ભગવાન માટે વધારે સ્પેર કરી શકીએ. અને એનાથી જેમ આપણે જમીએ છીએ, આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે જે જાતનો ફૂડ આપણે લઈએ એ જાતની આપણી બુદ્ધિ થાય. શરીર ઉપર જેમ ફૂડનો પ્રભાવ પડે છે, એટલે ઇફેક્ટ થાય છે, તે જાતનું આપણા માઇન્ડ ઉપર પણ એની ઇફેક્ટ પડે છે. તમે બહુ હેવી ફૂડ લો તો જેમ તમારું શરીર છે એ હેવી થઈ જાય, એટલે ફેટ વધી જાય, તમે ઓવરવેટ થઈ જાઓ. એ જ રીતે હેવી ફૂડ લઈશો તો તમારો માઇન્ડ ઉપર પણ ઇફેક્ટ કરશે, એટલે લેઝીનેસ તમારામાં આવશે.
કેમ કે આપણા એ ફૂડને ડાયજેસ્ટ કરવા માટે આપણી આખી સિસ્ટમ છે એ ત્યાં કામ કરવા લાગી જતી હોય છે. એટલે આપણા બોડીના જે બીજા પાર્ટ છે એટલે બ્રેઇન વગેરે છે એ પાર્ટને જે જાતનો બ્લડ સપ્લાયની જરૂર પડે છે એ સપ્લાય ત્યાંથી હટી અને બધું ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધી પહોંચી જાય છે. તો ડલ થઈ જાય માઇન્ડ આપણું, એટલે માણસ તે વખતે સૂવાનું પસંદ કરે કે હવે બીજું કંઈ કરવું નથી. તમને રીડિંગ પણ ન કરી શકો, તમે કોઈ સારી વસ્તુ ડિસ્કસ પણ ન કરી શકો. તો એ જે આ જાતની જે મેન્ટલ સ્ટેટ છે એને આપણે ત્યાં શું કહેવાય છે? તામસ. માઇન્ડનું ડલ થઈ જવું, માઇન્ડ કંઈ થિંક ન કરી શકે, કંઈ ડિસિઝન ન લઈ શકે, આપણે એકદમ ફિટ ન રહી શકીએ મેન્ટલી પણ. તો એ જે માઇન્ડની સ્ટેટ છે એ તામસ સ્ટેટ છે. અને તામસ સ્ટેટ છે એ આપણને ડિગ્રેડ કરે છે. તો ઉપવાસ જે વર્ડ છે એમાં જે મિનિંગ આવી રહ્યો છે એ ફાસ્ટિંગ કરતાં ઘણો રીચ મિનિંગ છે. એ વસ્તુ ફાસ્ટિંગમાં નથી મળતું. એટલે મારો એ આગ્રહ છે તમારા બધા પાસે કે દેવાંશુ સિંગાપોરથી છે, કોઈ દેવાંશુ પણ જોડાયો છે, સારી વાત છે. તો આપણા જે ટ્રેડિશનલ જે વર્ડ છે કે આપણા લેંગ્વેજના વર્ડ છે એમાં મિનિંગ વાઇઝ એ ઘણા રીચ છે. એટલે તમે એવો પ્રયાસ કરો કે એ વર્ડને યુઝ કરો. રિલિજનની જગ્યાએ તમે ધર્મ વર્ડ યુઝ કરો. ફાસ્ટિંગની જગ્યાએ તમે ઉપવાસ, વ્રતોપવાસ વર્ડ યુઝ કરો. હવે જો આપણે આ જે આખું ચેપ્ટર સ્ટાર્ટ થયું તો એ રિલિજનથી થયું હતું. શરૂઆતમાં મેં તમને પૂછ્યું હતું કે તમે ત્યાં આપણી જે ભારત ભૂમિ છે, હિન્દુસ્તાન છે, એનાથી બહાર ગયા પછી તમારા સામે એવી સિચ્યુએશન આવી હોય કે લોકો તમને પૂછે કે તમે કયું, તમે તમારી ફેથ શેમાં છે, કે તમારી રિલિજિયસ બુક શું છે, તો રિલિજન શબ્દ વર્ડ ત્યાં યુઝ થાય છે. એમ જુદી જુદી સિસ્ટમમાં રિલિજનના માટે જુદા જુદા વર્ડ છે. કોઈક જગ્યાએ એને, જેમ મુસ્લિમ છે ત્યાં એ લોકો એને ઈમાન કહે છે. તો ઈમાન એનો મતલબ શ્રદ્ધા, કે તમારી શ્રદ્ધા શેમાં છે. આપણે ત્યાં રિલિજન જે વર્ડ છે એ રિલિજન વર્ડનો આપણે લાસ્ટ ટાઈમ મિનિંગ જોયું હતું કે એનો કંઈક ડિફરન્ટ એંગલ છે. આપણે ત્યાં ધર્મ વર્ડ યુઝ થાય છે. હવે આપણે એ થોડું વિચાર કરી લઈએ કે ધર્મ જે વર્ડ છે એનો મિનિંગ શું છે. મને કોઈ બતાવશે? આપણે એમ કહીએ છીએ કે આપણે હિન્દુ ધર્મ ફોલો કરીએ છીએ, તો હિન્દુ વર્ડનો મિનિંગ તો આપણે સમજી ગયા, એનો ટ્રુ મિનિંગ પણ આપણે સમજી ગયા. એટલે એક તો એસ્ક્રાઇબ્ડ મિનિંગ હતો, જે આઉટસાઇડર્સ જે હિન્દુસ્તાનમાં આવ્યા સિંધુ રિવરને ક્રોસ કર્યા પછી એ લોકો આપણને મળી શકતા હતા. એટલે સિંધુ રિવરના સામેના કિનારા ઉપર જે રહેતા હતા એમને એ લોકો હિન્દુ હિન્દુ કહેતા થયા. એ મિનિંગ તો કેવલ મતલબ એની જે જ્યોગ્રાફિકલ સિચ્યુએશન છે એ પોઈન્ટ ઓફ વ્યૂથી એ નામ છે એનો કંઈક મિનિંગ થઈ રહ્યો છે. પણ જે રિલિજિયસ મિનિંગ છે આપણે જોયું કે આપણા ધર્મનું નામ છે વૈદિક. શા માટે વૈદિક? કેમ કે દરેક ધર્મ છે એ ધર્મનો પોતાનો ઓરિજિનલ સોર્સ હોય છે, જેમાંથી એ રિલિજન કે જે ધર્મ છે એ પોતાનું ગાઈડન્સ લે છે. તો આપણો જે ધર્મ છે, અત્યારે આપણે એડહોક હિન્દુ ધર્મ એ વર્ડને ચાલો યુઝ કરીએ કેમ કે પોપ્યુલર થઈ ગયો છે. તો આપણો હિન્દુ ધર્મ છે એનું સોર્સ વેદ વગેરે જે સ્ક્રિપ્ચર્સ છે, જે હમણાં વંશિકાએ આપણને ગણાવ્યા, વેદ, પુરાણ, સ્મૃતિ, રામાયણ, મહાભારત એટસેટ્રા. તો એમાં એ આપણો સોર્સ છે આપણા ધર્મનો, અને એ કારણે આપણે એને વૈદિક ધર્મ કહીએ છીએ. તો વૈદિક જે છે એટલે વેદથી રિલેટેડ, એ તો એના સોર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આ નામ થયું. હવે
ધર્મ જે વર્ડ યુઝ થઈ રહ્યો છે આની સાથે જોડાઈ રહ્યો છે એનો મીનિંગ શું છે મને કોઈ બતાવો. બચ્ચાઓમાંથી પહેલા પ્રયાસ કરો. જો તમે લોકો ન કહી શકો તો મોટા પણ તમે જે સમજ્યા હો તે કહી શકો છો. ધન્યવાદ પ્રણામ JJ. પ્રણામ બોલું છું. બોલ અર્ણવ. ધર્મ એટલે શાસ્ત્રની આજ્ઞાનું પાલન. વર્લ્ડમાં different kind of people રહે છે. એને એમના own Godમાં believe કરે છે. To reach their God, they have to follow. To reach their Bhagwan, they have to follow the do's and don'ts written in the Shastra. और कोई? Anybody else? One. જો અર્ણવે જે કહ્યું ને એ શું કહ્યું કે શાસ્ત્રની આજ્ઞાનું પાલન મતલબ ટુ ઓબે રૂલ્સ ઓફ ધ સ્ક્રિપ્ચર્સ. તો આ જે મિનિંગ છે એ મિનિંગ એ વર્ડનો મિનિંગ નથી પણ એ વર્ડમાંથી આપણે જે ડિરાઈવ કરી રહ્યા છે સેન્સ એ છે આ. એટલે કેટલાક મિનિંગ એવા છે કે જે ડિક્શનરી મિનિંગ હોય છે ને કેટલાક મિનિંગ એ છે કે જેને આપણે આર્ટિક્યુલેટ કરતા હોઈએ. એટલે એ વર્ડને આપણે કોઈ સ્પેશિયલ મિનિંગ આપતા હોઈએ. તો મારું એ પૂછવું છે કે જેમ આપણે રિલિજન લઈએ તો રિલિજનમાં ડિક્શનરી શું કહેશે કે બિલીફ ઇન એ સુપર હ્યુમન કંટ્રોલિંગ પાવર, especially in a personal god or gods entitled to obedience and worship. એક આવો મિનિંગ આમાં આપ્યો છે ડિક્શનરીમાં. એક્સપ્રેશન ઓફ ધીસ ઇન વર્શિપ. ત્રીજો મિનિંગ આપ્યો છે પર્ટિક્યુલર સિસ્ટમ ઓફ ફેથ એન્ડ વર્શિપ. ચોથો મિનિંગ છે લાઈફ અંડર મોનેસ્ટિક વોઝ. અને પાંચમો મિનિંગ છે થિંગ ધેટ વન ઇઝ ડિવોટેડ ટુ. તો જુદા જુદા જો આ મિનિંગ છે આમાં મતલબ કોમ્પ્રિહેન્સિવ ડેફિનેશન જો આપણને એની આપવી હોય તો આ જે મિનિંગ છે એ મિનિંગ એના ડિફરન્ટ આસ્પેક્ટને લઈને આપવામાં આવ્યા છે. કેમ કે રિલિજન જે છે કે ધર્મ છે એ ધર્મના ઘણા બધા આસ્પેક્ટ છે. તો એક એંગલથી આપણે જોઈએ તો એ ધર્મ છે એ ડિવોશન આપણને કહીશું, બીજા એંગલથી કહીએ તો આપણે એને ફેથ કહીએ, ત્રીજા એંગલથી આપણે કહીએ તો એ કે ટુ ઓબે સ્ક્રિપ્ચરલ રૂલ્સ કે ડૂઝ એન્ડ ડોન્ટ્સ એ રીતે આપણે કહી શકીએ. કેટલાક બીજા એંગલથી આપણે કહો તો એનું જે જ્યોગ્રાફિકલ આસ્પેક્ટ છે એ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એનું નામ હોઈ શકે છે. જેમ સેમેટિક રિલિજન એક આપણે એવું નામ આપ્યું કે બાઇબ્લિકલ રિલિજન એવું આપણે કંઈક નામ આપીએ. તો એ રીતે જે ધર્મ જે શબ્દ છે એની એક ડેફિનેશન હમણાં અર્ણવે આપી. એક ડેફિનેશન આપણે આપી હતી કે જે સિંધુ રિવરના સામેના પાર ઉપર એટલે ઓન અધર પાર્ટ ઓફ સિંધુ રિવર જે લોકો રહે છે અને જે બિલીવ કરે છે કે જે જાતની લાઈફસ્ટાઈલ જીવે છે એ લોકો બધા હિન્દુ રિલિજનના ફોલોઅર્સ છે. તો આ જ્યોગ્રાફિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી થયું. વૈદિક જે છે એ એના સોર્સ કે એની જે ઓરિજિનલ સ્ક્રિપ્ચર છે જે એની ઓથોરિટી છે એ ઓથોરિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી એની ડેફિનેશન થઈ, મિનિંગ થયો. અને જે અર્ણવ કહી રહ્યો છે કે ટુ ફોલો રિલિજિયસ સ્ક્રિપ્ચર્સ ઓર ટુ ઓબે do's and don'ts of religious scriptures. તો એનો જે કર્તવ્ય પાર્ટ છે એ આસ્પેક્ટથી એની ડેફિનેશન થઈ છે. પણ તેમ છતાં હજી વર્ડ જે ધર્મ છે એનો મિનિંગ આપણને મળ્યો નથી. એ કોઈ પ્રયાસ કરો. નાનાઓ
બચ્ચા લોકોના સિવાય હવે મોટાઓ પણ કહી શકે છે. કોઈ બતાવશો? જે ધન્યવાદ પ્રણામ જે હા, બોલ. હા હું ધર્મની જેમ કંઈક રિલેશન કરું છું. જેમ છે ને અર્થ અને બધા પ્લેનેટ came from sun using the Big Bang, and now we use the sun as our source. Same way God created us, and now we have to obey God's principles, and we are paying Him back to thank Him using dharma. So, શું સમજી તું વંશિકા? મને સમજાવ તો આણે શું કહ્યું? પ્રાંશુએ જે કીધું હા, બિલકુલ એ જ. ઓકે, પ્રાંશુએ કીધું કે સન આપણું સોર્સ છે, તો એવી રીતે ગોડ પણ આપણું સોર્સ છે, એન્ડ વી હેવ ટુ ક્રિએટ કર્યું છે, સો વી હેવ ટુ ફોલો. અચ્છા. So we should follow ભગવાન. અચ્છા, હવે જુઓ. અચ્છા, મોટા લોકો કોઈ પ્રયાસ કરશો? દિશા કે બીજું કોણ કોણ છે? સાગર. ધન્યવાદ પ્રણામ જજે. દિશા બોલું. બોલ. ધર્મ આપણે એવું કહી શકીએ કે આપણે એને ઘણી બધી રિલેશનશીપમાં આપણે મૂકી શકીએ. એઝ એન ધર્મ એટલે હું એક છોકરો છું તો મારો ધર્મ છે મારા પેરેન્ટ્સ સાથે રહેવાનું અને એમની દેખભાલ કરવાની ને એવી રીતે. અને પછી હું સ્ટુડન્ટ પણ છું તો હું એવી રીતે પણ ધર્મને કહી શકું કે મારું એક સ્ટુડન્ટનો ધર્મ છે કે હું ભણું, સ્કૂલે જઉં, વાંચું ને એવી રીતે આપણે ધર્મને કહી શકીએ. તો આઈ થિંક એવો મિનિંગ થાય છે ધર્મનો, એક ડ્યુટી જેવો મિનિંગ થાય છે કે તમારી ડ્યુટી આ છે. તમે અગર માણસ છો તો તમારે માણસની ડ્યુટી તમારે આવી હોય છે. શાબાશ. તો એક આપણે મિનિંગ જોઈએ છીએ કે અત્યારે જોયું તે પ્રમાણે જે જાતનો યુસેજ છે આ વર્ડનો, એ યુસેજ થી આપણને એમ લાગે છે કે ધર્મનો મતલબ એક ડ્યુટી છે. સરસ. બીજું ઓર કોઈ? સાગર, તને શું લાગે છે? ચેટ બોક્સમાં બી દેવાંશુએ લખ્યું છે. હા, દેવાંશુ કહે છે કે કેન વી સે ધેટ રિલિજન રીકનેક્ટ્સ સોલ ટુ ગોડ. એટલે ઈશ્વરની સાથે જે જીવાત્માને જોડે છે તે રીકનેક્ટ્સ એટલે ફરીથી જોડે છે જીવાત્માને ભગવાનની સાથે. તો ધર્મ એ ઈશ્વરની સાથે જીવાત્માને જોડવા માટેનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે ઉપાય છે કે સાધના છે. એ પણ બહુ સારો અર્થ છે. આપણે એમ કહી શકીએ કે આ જે મિનિંગ છે એ ભક્તિના સેન્સમાં છે, ડિવોશન. પણ ફરીથી જે વર્ડ ધર્મ છે એનો મિનિંગ હજી આપણને મળ્યો નથી. સંસ્કૃતમાં, કેમ કે આપણે સંસ્કૃતમાં છે તો એનો મિનિંગ શું થશે? જુઓ, સંસ્કૃતમાં જે વર્ડ હોય છે એના માટે એક એવો રૂલ છે ગ્રામરનો સંસ્કૃતનો કે કોઈ પણ વર્ડ એ ધાતુમાંથી પેદા થાય છે. ધાતુ મતલબ વર્બ, ક્રિયામાંથી કોઈ નાઉન બને છે. એટલે રૂટ શું છે વર્ડનું એ આપણને શોધવું જોઈએ. ધર્મ જે છે એ ધ્રુવ ધાતુથી બને છે. એટલે ઋષિનો રૂ એની નીચે લાગે, ધના નીચે. એ ધ્રુવ ધાતુનો મતલબ છે ધારણ કરવું.
धारणात् धर्ममित्याहु. धारणात् धर्मम. ધારણનો મતલબ જેને આપણે એડોપ્ટ કરીએ, આપણા લાઈફમાં જેને ઉતારીએ. ધારણ કરવાનો મતલબ અહીંયા જેમ ટોપી માથે પહેરી લઈએ એ પણ ધારણ કર્યું કહેવાય, માલા આપણે પહેરી લઈએ એ પણ ધારણ કર્યું કહેવાય. તો વસ્ત્ર, કપડા છે કે ટોપી છે કે માલા છે એ ધારણ કરવું એ જુદો સેન્સમાં છે. પણ ધર્મને ધારણ કરવાનો મતલબ છે એને આપણી લાઈફમાં એને એડોપ્ટ કરવું. તો ધારણાત ધર્મ. આ જે ધર્મ જે વર્ડ છે એનો મિનિંગ થયો. હવે સવાલ એ છે કે શું ધારણ કરવું? જેમ વસ્ત્ર ધારણ કરવું, કપડાં પહેરવા, એ પણ જો ધર્મ કહેવાશે તો આપણે જે ધર્મને ફોલો કરી રહ્યા છીએ કે જે જાતની ડેફિનેશન આપણે જોઈ એ ડેફિનેશન સાથે આ મેચ નહીં થાય. તો દરેક જે આપણી ક્રિયા છે જેના સાથે ધારણ કરવું એટલે એને આપણે એડોપ્ટ કરવું એ સેન્સમાં જે પણ આવશે એ બધું જ પછી ધર્મ કહેવાશે. તો અહીંયા આપણનો એનો સ્પેસિફિક મિનિંગ છે. શું ધારણ કરવું એના માટે આપણો એક કાર્ડિનલ રૂલ શું છે કે આપણા જે હ્યુમન બીઈંગ છે એના માટે ભગવાને આ યુનિવર્સમાં કઈ રીતે રહેવાનું છે, એના રૂલ્સ રેગ્યુલેશન્સ, એમનો ગોલ શું હોવો જોઈએ એ સ્ક્રિપ્ચર્સમાં આપણને સમજાવ્યું છે. એટલે જે પણ વેદ, ઉપનિષદ, પુરાણ, સ્મૃતિ, આ બધા જે સ્ક્રિપ્ચર્સ છે એ આપણી ગાઈડલાઈન માટે ભગવાને બનાવ્યા છે અને સમયે ટાઈમ ટુ ટાઈમ આપણને એ અવેલેબલ કરાવ્યા છે. કેટલાક ભગવાને પોતે આપ્યા છે, કેટલાક ભગવાનના જે મેસેન્જર્સ છે, કેટલાક ભગવાનના જે ઇન્કાર્નેશન્સ છે તેના દ્વારા. એટલે જેમ ભગવાન રામ પ્રકટ થયા અને રામે કંઈ કહ્યું, ભગવાન પોતે શ્રી કૃષ્ણ રૂપમાં પ્રકટ થયા અને એમણે કંઈક કહ્યું. ભગવાનના ઇન્કાર્નેશન વેદવ્યાસજી છે, એમના દ્વારા કંઈક કહેવામાં આવ્યું. તેવી જ રીતે જેમાં ભગવાને કોઈ ખાસ પ્રકારની શક્તિ પોતાની એટલે પોતાનું જે સામર્થ્ય શક્તિ આપેલી છે એવા ઋષિઓ માટે આપણે ત્યાં અંગ્રેજીમાં વર્ડ છે સિયર. સિયરનો મતલબ એ છે ઋષય મંત્ર દ્રષ્ટારો. કોઈક એક હ્યુમન બીંગ છે કે જેને એવું વિઝન મળ્યું છે કે જે વિઝનથી એ આ જે યુનિવર્સ છે એનો જે ફિઝિકલ પાર્ટ છે, એનો જે સ્પિરિચ્યુઅલ પાર્ટ છે અને એનો જે ડિવાઇન પાર્ટ છે, એ ત્રણ એના જે ફેસેટ્સ છે એને પોતે એક્સપિરિયન્સ કરી શકે છે એવી જાતનું વિઝન જેની પાસે છે એ ઋષિ કહેવાય છે. એટલે આદિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક આ ત્રણ જે આસ્પેક્ટ છે એને જે રિયલાઇઝ કરી શકે છે કે એને જે વિઝ્યુલાઇઝ કરી શકે છે એ ઋષિ કહેવાય છે. ઋષય મંત્ર દ્રષ્ટારો. મંત્રના દેવતાને, મંત્રના ફલને એનો જેને સાક્ષાત્કાર કરી ચૂક્યો છે એ ઋષિ છે. તો આ વિશ્વામિત્ર વગેરે જે ઋષિઓ છે, નામ તમને આવડે છે કોઈ ઋષિઓના? મેં તમને એક ઋષિનું નામ આપ્યું વિશ્વામિત્ર, બીજા કોઈ ઋષિના નામ તમને આવડે છે? કુશ, તને આવડે છે નામ? કુશ કોણ, હીરવાનો છોકરો છે? હા જી. હા. ફોનથી જોડાયો છે કુશ? હા, કનેક્ટ થયેલો છે. કુશ, કોઈ પણ એક ઋષિનું નામ તો કે. Hello? હા હા કુશ. Dhanwat Pranam. હા બોલ.
એક ઋષિનું નામ મને સંભળાવ. શેનું? ઋષિ, જેમ એક વિશ્વામિત્ર ઋષિ મેં તને કહ્યું. કોઈ પણ એક ઋષિનું નામ તને આવડે છે? કોઈ પણ ઋષિનું નામ તને આવડે છે? કોઈ પણ વાલ્મીક ના. નહીં, કોઈ વાત નહીં. બીજું કોઈ પ્રયાસ કરો. પરાંશુ કે છે વશિષ્ઠ, સાગર કે છે વશિષ્ઠ ઋષિ હતા, પછી પરાંશુ કે છે વ્યાસ ઋષિ હતા. નારદજીનું તો નામ બધાને આવડવું જ જોઈએ. હે, નારદજી તો બહુ ફેમસ છે. સપ્તર્ષિ આપણા કોન્સ્ટિલેશનમાં પણ છે. સપ્તર્ષિનું કોન્સ્ટિલેશન તો બહુ ફેમસ છે. કયા કયા છે એમાં ઋષિ? અત્રિ, અંગીરા. અત્રિ ઋષિ હતા, અંગીરા ઋષિ હતા, વશિષ્ઠ પણ હતા. તો આ બધા ઋષિ છે, મતલબ એનો કશ્યપ છે. સમજવાનું એ છે કે આ બધા ભગવાનના મેસેન્જર્સ છે. કેટલાક ભગવાનના જ ઇન્કાર્નેશન છે, એટલે ભગવાનની જે શક્તિ છે એ શક્તિનો અવતાર કહેવાય છે. કેટલાક ભગવાનના પોતાના અવતારો છે, અને એમના પાસે એ નોલેજ છે કે જે નોલેજ ભગવાન પાસેથી એમને મળેલું છે, અને ભગવાને આપણને આપવાનું કહ્યું છે. સનત કુમાર પણ છે, કોઈ ગેસ્ટ છે કહી રહ્યા છે કે સનત કુમાર પણ છે. શાબાશ. ભૃગુ ઋષિ છે, બહુ સરસ. તો જો ઘણા બધા ઋષિ હવે આપણી પાસે આવતા જઈ રહ્યા છે. એમનું નામ તો આવી જાય, જ્ઞાન આવશે ત્યારે આવશે. તો શાબાશ. હળી મળીને જો આપણે કેટલા બધા ઋષિઓને ભેગા કર્યા. ઠીક છે. તો ઋષિ જે છે એ આપણને આ નોલેજ આપે છે. મૂળ આપણે ડિસ્કસ એ કરી રહ્યા હતા કે ધર્મ વર્ડનો મિનિંગ શું છે. એમાં આપણે એ વાત જોઈ કે ધર્મનો મતલબ ધારણ કરવું, ટુ અડોપ્ટ. શું ધારણ કરવું એના માટે આપણને સ્ક્રિપ્ચર્સ ગાઈડ કરે છે. જે સ્ક્રિપ્ચર્સ ભગવાને પોતે આપ્યા છે, અથવા ભગવાનના અવતાર ઇન્કાર્નેશન્સ છે એમણે આપ્યા છે, અથવા ભગવાનની વિભૂતિ, એટલે જેમની પાસે સ્પેશિયલ પાવર્સ છે ભગવાન પાસેથી મળેલો, એને વિભૂતિ કહેવાય છે. ભૂતિ એટલે પાવર અથવા લાઇટ, અને વિભૂતિ એટલે સ્પેશિયલ પાવર, વિશિષ્ટ ભૂતિ. તો ભગવાનના જે સ્પેશિયલ પાવર જેમને મળેલો છે એ વિભૂતિ કહેવાય છે. તો જેટલા આ ગુરુઓ છે, આચાર્યો છે, સંતો છે, એ ભગવાનની વિભૂતિ છે. તો એ પણ આપણને ગાઈડ કરે છે કે આપણને શું અડોપ્ટ કરવું જોઈએ, મતલબ આપણે કઈ જાતની લાઈફસ્ટાઈલ એડોપ્ટ કરવી જોઈએ, કઈ જાતનો ગોલ એડોપ્ટ કરવો જોઈએ, કઈ જાતના, એટલે આપણા લાઈફના જેટલા પણ પાર્ટ છે, એટલે વિચાર, વાણી અને વ્યવહાર. એટલે આપણને થિંકિંગ કેવું હોવું જોઈએ, આપણને બોલવું કેવી રીતે જોઈએ, એટલે આપણે હાઉ ટુ કમ્યુનિકેટ, વોટ ટુ સ્પીક, અને હાઉ ટુ એક્ટ, હાઉ ટુ લીવ. આ જે ત્રણેય પાર્ટ છે એના વિષયમાં સ્ક્રિપ્ચર્સ આપણે ગાઈડ કરે છે. તો સ્ક્રિપ્ચર્સ જે ગાઈડ કરી રહ્યો છે એમાં સ્ક્રિપ્ચર આપણને બે રીતે ગાઈડ કરે છે, વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ. તો સ્ક્રિપ્ચરમાં કહેલા ડૂઝ અને ડોન્ટ્સ એને અડોપ્ટ કરવા, એને આપણા લાઈફમાં ઉતારવા, એનું નામ ધર્મ છે. આ એની ડેફિનેશન થઈ કે સ્ક્રિપ્ચરમાં કહેવામાં આવેલા ડૂઝ અને ડોન્ટ્સ એને આપણે આપણી લાઈફમાં એડોપ્ટ કરવા, એનું નામ ધર્મ. શું સમજ્યું વંશિકા? So like dharma's meaning એટલે rishis tell us how to live, communicate, eat, and do's and don'ts
એને આપણી લાઈફમાં અડોપ્ટ કરે. તો ધર્મ વર્ડનો મિનિંગ શું થયો? ધર્મ. જો એક એની આપણે કોમ્પ્લેક્સ ડેફિનેશન આપી અને એક વર્ડનો મિનિંગ આપ્યો. ધારણા ધર્મ એટલે ધર્મ. ધારણા ધર્મ. શાબાશ. હું તને શાબાશી આપું કે તારી માને? કઈ વાંધો નહીં, પણ તે સાંભળ્યું અને તું બોલી એના ધન્યવાદ. તો અડોપ્ટ મતલબ કોઈ વસ્તુને આપણા જીવનમાં ઉતારવું, રિસ્પોન્સિબલી કોઈ વસ્તુને આપણે એક્સેપ્ટ કરવી અને એને ફોલો કરવું. તો એને જેમ દિશાએ કહ્યું તે રીતે એને ડ્યુટી તરીકે પણ આપણે લઈ શકીએ છીએ. તો ધર્મનો મિનિંગ છે ટુ અડોપ્ટ સમથિંગ. હવે શું અડોપ્ટ કરવું એ આપણને કોણ ગાઈડ કરે છે? વંશિકા બતાવો. સ્ક્રિપ્ચર્સ ગાઈડ કરે છે. સ્ક્રિપ્ચર્સ આપણને કોણે આપ્યા? ઋષિ આપ્યા. બીજું કોણે? ભગવાન. શાબાશ. ઓર ખબર નહીં. મેં એક વર્ડ કહ્યું ને, વિભૂતિ, આચાર્ય, સંત, આ બધા બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે અને એનાથી તમારે ફેમિલિયર થવું જોઈએ. અચ્છા, હવે મને તું એ બતાવો, કોઈ પણ તમારામાંથી બચ્ચામાંથી, કે ઋષિ આપણે કોને કહીએ? જો જુહી કહે છે ધર્મ મીન્સ ટુ અડોપ્ટ ધ પ્રિન્સિપલ્સ ઓફ ધ સ્ક્રિપ્ચર. શાબાશ. આ જુહી કોણ છે? કેવુંની છોકરી છે. અચ્છા અચ્છા, શાબાશ. પરાશુ કહે છે અડોપ્ટ ફ્રોમ ધ ઋષિ હુ ટેક ઇટ ફ્રોમ ભગવાન. એટલે ઋષિઓએ ભગવાન પાસેથી નોલેજ લીધું છે અને આપણને પાસ ઓન કર્યું છે. Scriptures was given to us from God, Rishi and seers. તો ઋષિ અને seers એ બંને, ઋષિનો જ મિનિંગ seer છે. seer એટલે જેને જોયું છે, તે જોનારો. One who has seen, એ seer. પણ શું જોયું એ આપણને ડિફાઇન કરવું પડશે ને. તમે પણ જુઓ છો, હું પણ જોઉં છું, આ બધા જોઈએ છીએ, તો બધા ઋષિ છીએ આપણે. પણ આપણે જે જોઈએ છીએ એનાથી આપણે સિયર નથી બનતા, ઋષિ નથી બનતા. એના માટે સ્પેશિયલ આપણા પાસે વિઝન હોવું જોઈએ. એ શું? એટલે શું જોઈ શકીએ? વોટ ટુ સી? Divine, physical and scriptural. Divine, physical and Scriptural. નહીં, spiritual. Oh yeah. Now you got. તો સ્પિરિચ્યુઅલ એટલે ફિઝિકલ એટલે આપણે અત્યારે જે જોઈએ છીએ તે, એટલે લાઇટ, એર, આ બધું આપણે જે જોઈએ છીએ એ તો ફિઝિકલ છે. એનો એક સ્પિરિચ્યુઅલ પાર્ટ છે, એનો આસ્પેક્ટ છે, જેને આપણે શું કહીએ છીએ? આધ્યાત્મિક. અને એનો એક ઓર વધારે જે પાર્ટ એવો છે કે જે ઈશ્વર સાથે જોડાયેલો છે, રિલેટેડ ટુ ગોડ, એને આપણે ડિવાઇન કહીએ છીએ. તો એ ડિવાઇન પાર્ટ, સ્પિરિચ્યુઅલ પાર્ટ અને ફિઝિકલ તો ઠીક છે, એમાં કહેવાની કંઈ જરૂર જ નથી, બધાને દેખાય છે. તો સ્પિરિચ્યુઅલ અને જે ડિવાઇન આસ્પેક્ટ છે એને પણ જે જોઈ શકે છે એ ઋષિ છે. એટલે નારદજીના
તમે કોઈ એવા સ્ટોરી સાંભળી હશે કે ક્યારેક નારદજી પૃથ્વીલોક ઉપર આવી જાય, એટલે આપણે આ જે લોક ઉપર રહી રહ્યા છીએ અર્થ ઉપર, ક્યારેક ઇન્દ્ર પાસે ચાલ્યા જાય, ક્યારેક ભગવાન શેષ શૈયા પર પોળ્યા હોય ત્યાં ચાલ્યા જાય. તો આવું ક્યારે શક્ય બને? એમની પાસે એવું પાવર છે, એમની પાસે એવી શક્તિ છે કે એ દરેક વસ્તુ સાથે પહોંચી જાય છે, ગમે ત્યાં ચાલ્યા જાય છે. એટલે ઋષિ છે, એમાં એ સામર્થ્ય છે. સમજમાં આવ્યું ને? તો આપણે જુઓ કેટલી વસ્તુ જોઈ આજે. આપણે સ્ટાર્ટ કર્યું એમાં કોઈ સમરાઈઝ કરો અને મોટામાં દિશા. હા, એટલે અત્યારે જો તમારો ફોકસ એ હોવો જોઈએ કે આપણા જે રિલિજિયસ ટ્રેડિશનમાં જે સ્પેશિયલ વર્ડ્સ આપણે યુઝ કરીએ છીએ એ વર્ડ્સથી ફેમિલિયર થવું, અને એના પ્રાઇમરી અને જે સેકન્ડરી કે જે કોમ્પ્લેક્સ મિનિંગ છે એ પછી સેકન્ડ પાર્ટ પર આપણે એને સમજવાના. તો અત્યારે સુધી આપણે જે સેશન લીધું છે એમાં કેટલા એવા સ્પેશિયલ વર્ડ્સ આપણે સાંભળ્યા એ તમે નોટ ડાઉન કરો અને એના મિનિંગ છે એ તમે એને એક્સપ્લેન કરો. તો હવે કર શરૂ દિશા. So we talked about there are the traditional words to the what we say fasting. We say it's vrat meaning niyam, sankalp, one commitment that Bhagwan has given us about fasting. Another traditional word for fasting is upvas. Upvas meaning up meaning near, and vas meaning where we stay. So the entire word upvas means koini paase rehvu. So there are two words that we say for fasting is vrat upvas. That's how we say, and that's how we should be saying. Whenever we say we are fasting, we should use our traditional word, which is vrat upvas. And we say we have like a lot of traditional words in our religion that we use. Then we went on saying dharma. There are many different views on how we see dharma. We also see dharma as a duty. We see dharma as in religion aspect. We also see dharma as a lot of other aspects. But the actual word for dharma is dharana, the one we adapt. What we adapt, and what should we adapt is written in our scriptures. Scriptures that's written by Ved Vyas and Rishi Munis. Those scriptures are the scriptures that guide us in our life of what should we adapt in our life, of how our lifestyle should be, how our behavior should be, and how we should talk and how we should say to people. And that's dharma. જજમે બરાબર કર્યું? હા, બહુ સરસ કર્યું. હવે મને એ કે આમાં આપણને સ્ક્રિપ્ચર્સ જ્યાંથી આપણને મળ્યા છે એના માટે મેં કેટલાક વર્ડ્સ કયા હતા, જેમ વિભૂતિ, પછી ઋષિ, પછી અવતાર, તે પછી આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. આ પણ વર્ડ્સ આપણે અત્યારે સાંભળ્યા છે. તો એના મિનિંગ શું છે એ પણ જરા સ્પષ્ટ કરો. As we say that Rishi is like the god of mantra. He is the one who Bhagwan has given all the scriptures and all the visions that he can say. So the visions that Bhagwan has given to a Rishi Muni is like how a Rishi can see as a world as a spiritual, which is adhyatmic. He can also see a divine, which is related to God, and also physical, what we see right now in our daily lives. There are also different words for Rishi Munis we described in our session today is Vishwamitra Rishi, Naradji, Agastya Rishi, Sapta Rishi, Angira Rishi, Atri Rishi. So there are lots of rishis that Bhagwan has given us. Those are all messengers that Bhagwan has given us, who tells us about our lives, how should we live and how should we not live. There's also one other traditional word, vibhuti, that has been said. Its meaning is vibhuti is like Bhagwan's special powers. Who is a vibhuti has all the special powers of Bhagwan that has given, which also guides us in our life.
Also, Sant and Acharya is also one of the words for Vibhuti. શાબાશ. તો બહુ સારી રીતે દિશાએ સમરાઇઝ કર્યું છે. તો મને એમ છે કે આજના આપણા સેશન માટે આટલું ઇનફ છે. તમે આટલા જે વર્ડ્સ છે એના રિલેટેડ તમને હોમવર્ક એ છે કે તમે સપ્તર્ષિઓના નામ તમે એટલે સપ્ત મતલબ 7 તો 7 ઋષિ છે કોન્સ્ટિલેશન જે છે એમાં એ 7 ઋષિઓના નામથી એ કોન્સ્ટિલેશન બનેલું છે. એ ઋષિઓને તમે ફાઇન્ડ આઉટ કરો. બીજી વસ્તુ એ કે દિશાએ ધર્મના વિષયમાં કહ્યું કે ડ્યુટી છે. એ ડ્યુટી જેમ આપણે પેરેન્ટ્સ માટે આપણી કંઈક ડ્યુટી હોય કે આપણા નેશન માટે કંઈક ડ્યુટી હોય એ રીતે કેટલીક સોશિયલ ડ્યુટી છે, કેટલીક સ્પિરિચ્યુઅલ ડ્યુટી છે અને કેટલીક ડિવોશનલ કે ડિવાઇન રિલેટેડ ટુ ડિવાઇન ડ્યુટી છે આપણી. એટલે આધ્યાત્મિક આપણા ધર્મો છે, આદિભૌતિક ધર્મ છે અને આદિદૈવિક ધર્મ છે. તો જે લોકો મોટા લોકો આમાં જોડાયેલા છે એ લોકો માટે હોમવર્ક છે કે એ લોકો તમે આ ફાઇન્ડ આઉટ કરો, ડિસ્કસ કરો કે કરસ્પોન્ડિંગ ટુ આપણા 3 આસ્પેક્ટ આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક આપણી ડ્યુટીઝ શું છે. તમારી પાસે બધા ઘણા બધા નેટ ઉપર પણ આ બધા અવેલેબલ છે સોર્સિસ, તો એનો યુઝ કરી અને તમે શોધી શકો છો. સાથે સાથે આજે એક બહુ મોટો આપણે ત્યાંનો ઉત્સવ છે. આ દિવસો ઘણા બધા ઉત્સવના ચાલ્યા આવે છે. જન્માષ્ટમી, રાધાષ્ટમી, વચ્ચે પણ ચંદ્રાવલીજી, લલિતાજી વગેરેના ઉત્સવ પણ આવ્યા. તો પુરુષોત્તમજી એ મહાપ્રભુજીના જે યંગર સન શ્રી ગુસાઈજીની ત્રીજા પુત્ર બાલકૃષ્ણજી અને છઠ્ઠા પુત્ર યદુનાથજી. તો છઠ્ઠા પુત્ર યદુનાથજીની પરંપરામાં શ્રી પુરુષોત્તમજી થયા અને આપણે ત્યાંના બહુ વિદ્વાન આચાર્ય થયા. આજે મહાપ્રભુજીના જે ગ્રંથો આપણી પાસે અવેલેબલ છે એના ઉપર જો એમની કોમેન્ટ્રી ન હોય તો મહાપ્રભુજી આપણને શું કહેવા માંગે છે એ આપણે બહુ સારી રીતે સમજી શક્યા હોય. તો એ પુરુષોત્તમજીનો આજે ઉત્સવ છે, એમને પણ આપણે યાદ રાખવા જોઈએ. તમે એટલો પણ પ્રયાસ કરો મોટા લોકો કે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે જોઈન થઈએ તે વખતે પુરુષોત્તમજીના વિષયમાં તમે કંઈક કહો. એમના કેટલા ગ્રંથો છે, એમણે મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી વગેરેના ગ્રંથો ઉપર જે કોમેન્ટ્રીઝ લખી છે, એમના લાઈફની કોઈ એવી ઇમ્પોર્ટન્ટ કોઈ ઘટના હોય, ઇવેન્ટ હોય, એ પણ તમે કહો. તો આટલું તમે લોકો કરો. નેક્સ્ટ ટાઈમ આપણે પાછા ભેગા થઈશું. ઠીક છે? હા જીજી, આપણે સમય પણ કન્ફર્મ કરીને કહી દો. હા, એ પણ જણાવજો.